નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો જૂનાગઢથી સમાચાર, જ્યાં શિવરાત્રીને લઈને મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને લઈને એક બેઠકનું આયોજન થયું હતું। સાધુ સંતો, ઉતારા મંડળ અને વહીવટી તંત્રની આ બેઠક હતી, જ્યાં કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। ત્યારે મેળામાં યોગ્ય પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। ત્યારે તૈયારીઓને લઈને સંતો મહંતોમાં સંતોષ વ્યક્ત જોવા મળ્યો હતો। દર વર્ષની જેમ મહાશિવરાત્રી મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। એની અંદર વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ, એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ, મહેન્દ્રાનંદ ગિરજી મહારાજ, હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી, એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ, અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે। જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ 1 મહિના પહેલાથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે। ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે, અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામ